લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રિપબ્લિક વીક અભિયાન અંતર્ગત વડોદરા એનિમલ લિબરેશને સયાજીબાગ બહાર દૂધ અને બીફ ઉદ્યોગ વચ્ચેના સંબંધને ઉજાગર કરતું આંકડા આધારિત જાહેર પ્રદર્શન યોજ્યું। અભિયાન દેશના 15 શહેરોમાં એકસાથે યોજાયું હતું। કાર્યકરોના જણાવ્યા મુજબ ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતું દેશ છે અને સાથે જ અગ્રણી બીફ નિકાસક દેશોમાં સામેલ છે। દૂધ ઉત્પાદન માટે અયોગ્ય બનેલા પશુઓને અંતે કતલ માટે વેચી દેવામાં આવે છે, જે બીફ ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે। પ્રદર્શન દરમિયાન ડેરી ઉદ્યોગની પ્રથાઓ જેમ કે વારંવાર ગર્ભાધાન વાછરડાને માતાથી અલગ કરવું અને ઉત્પાદન ઘટતા પશુઓને ત્યાગી દેવાની હકીકતો રજૂ કરાઈ। ખોડિયાર નગર અને આજવા વિસ્તારમાં રસ્તા પર ફરતી ત્યજાયેલી ગાયો પણ આ જ પ્રણાલીના પરિણામ હોવાનું કાર્યકરોનું કહેવું है। કાર્યકરો એ લોકોને ડેરી ઉદ્યોગની વાસ્તવિકતા સમજવા માટે માં કા દૂધ ડોક્યુમેન્ટરી જોવા અપીલ કરી। આવું જ પ્રદર્શન ભિલાઈ, લખનઉ અને ભિવાનીમાં પણ યોજાયું હતું। आईफोन है ना भाई, वो 0.5 जी। નમસ્તે, મારું નામ છે સોનમ તિવારી અને આજે કમાટીબાગ ખાતે ગેટ નંબર 3 પાસે હું મારા એક્ટિવિસ્ટ ફ્રેન્ડ્સ સાથે આજે શાંતિપૂર્ણ જાગૃતતા અભિયાન માટે અહીંયા અમે ભેગા થયા છે। હવે અહીંયા ભેગા થવાનું કારણ એ છે કે આપણા દેશમાં ડેરી ઉદ્યોગ જે છે એની ડિમાન્ડ બહુ જ બધી છે, બરાબર છે। હવે એ ડેરી ઉદ્યોગ જે છે એ બીફ ઇન્ડસ્ટ્રી સાથે બી સંકળાયેલો છે। આજે જેટલી ડેરીની ડિમાન્ડ છે એટલી જ બીફની પણ ડિમાન્ડ છે અને એટલું જ બીફ આપણું ભારત 3જા નંબર પર છે, જે અહીંથી બીફ એટલે ગાય ભેંસોનું કતલ થાય છે એ બીજા દેશમાં મોકલવામાં આવે છે। તો એનું કારણ જે છે અમે લોકો તક પહોંચાડવા માંગીએ છીએ કે જે કન્ઝ્યુમર્સ છે, ડેરી કન્ઝ્યુમર્સ, તો એ લોકો જ આના સહભાગી છે। ઘણીવાર લોકો વિચારતા હોય છે કે અમે વેજીટેરિયન છે, અમે તો દૂધ જ લઈએ છીએ, અમે તો દૂધથી બનેલી વાનગીઓ લઈએ છીએ, પણ એ બધી વસ્તુઓ અલ્ટિમેટલી તમે બીફના જ કારણ બનો છો કે જે બીફનું અહીંથી એક્સપોર્ટ થઈ રહ્યું છે। તો એની કડી જે છે બધી બંને સંકળાયેલી છે। તો એના વિશે જાગૃતતા અભિયાન અમે કરી રહ્યા છે। લોકો સુધી વાત પહોંચાડવા માંગે છે કે તમે આના સહભાગી ના બનશો, અવેર થાઓ, કેમ કે આમાં કોઈ દૂધ જે ઉત્પાદક છે એની ભૂલ બી નથી, બરાબર છે। બટ અલ્ટિમેટલી જે લોકો આના કન્ઝ્યુમર છે એ લોકો આમાં મૂળભૂત રીતે સહભાગી છે। તો અમે એ લોકો સુધી આ વાત પહોંચાડવા માંગીએ છીએ કે આપણે ક્રૂરતાના હિસ્સેદાર ના બનીએ। કેટલાક સંગઠનો આ બીફ માટે કાર્ય કરતા હોય છે અને ઇન્ડિયા 3જા નંબર પર આવ્યું, કેટલું યોગ્ય માને છે? એમાં વાત એવી છે કે અમે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે ડેટા અત્યારે ગૂગલ પરથી જે રિલીઝ થયા છે એના હિસાબે જ અમે વર્લ્ડમાં નંબર 3 પર આપણું ઇન્ડિયા છે। વડોદરામાં હાલ અમે વડોદરા એનિમલ લિબરેશનની જે અમારી એક ગ્રુપ છે એનામાં અમે લોકો જ કાર્યરત છે। અમે એનિમલ ક્રુઅલ્ટી રિલેટેડ ડેરી ઇન્ડસ્ટ્રી છે, હની ઇન્ડસ્ટ્રી છે, લેધર ઇન્ડસ્ટ્રી, હવે ડેરીથી એક બીજી વસ્તુ બી છે, બીફ તો છે જ છે, સાથે લેધર બી છે અને એમના હાડકાઓનો બી ઉપયોગ થાય છે ઘણી બધી જગ્યાએ। તો આ બધાના આપણે સહભાગી ના બનીએ એવી રીતે અમે કોશિશ કરીએ છીએ કે લોકો સુધી વાતો પહોંચાડીએ કે જ્યાં જ્યાં પ્રાણી સાથે ક્રૂરતા થઈ રહી છે એ આપણે ઓછી કરીએ અને એનો હિસ્સો ના બનીએ।